પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પોરબંદર મનપા દ્વારા જ્યુબિલી પાણીના ટાંકા નજીક પમ્પિંગ સ્ટેશન બનાવવાનું આયોજન હોવાથી અહીં આવેલી જે તે વખતે ગ્રામ પંચાયત દ્વારા લીઝ પર અપાયેલ દુકાનો કે જેની લીઝ પૂર્ણ થઈ ગઈ હોવાથી દુકાનોની જગ્યા ખાલી કરવા માટે નોટિસ અપાઈ હતી તો બાદમાં હવે 7 દુકાનોને આખરી નોટિસ આપી દુકાનો તોડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ દુકાનદારો દ્વારા થોડા દિવસના સમયની માંગ કરાતા મનપા દ્વારા 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે। ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં પાણી ચોરી અને વેચાણના પણ કિસ્સાઓ સામે આવ્યા હતા જે બાદ સીલ સહિતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। આપડ ગ્રામ પંચાયત દ્વારા કેટલાક ત્યાંના લોકો છે એમને દુકાનો રાખવા માટેની જગ્યા આપવામાં આવે એવી જે દુકાનો આપવામાં આવેલી હતી એવા પૈકીના લગભગ 6 થી 7 વ્યક્તિઓને ત્યાં નોટિસ આપવામાં આવી છે। ખેડામાં બેફામ ડમ્પરના કારણે અકસ્માત સર્જાયો તો કપડવંજના સીલિંગ સેન્ટર પાસે અકસ્માત સર્જાયો। રોડ ઉપર પડેલા જેસીબીને પાછળ ડમ્પરે ટક્કર મારી હતી। ડમ્પરે ટક્કર મારતા જેસીબી શ્રમજીવીઓ પર ફરી વળ્યું હતું। ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા શ્રમજીવીઓ ત્યારે 3 શ્રમજીવીઓ પૈકી 2ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। જેસીબી ચાલક અને ડમ્પર ચાલક ફરાર થયા છે। અમદાવાદ શહેરમાં રોગચાળો હાલ કાબૂમાં છે તો સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। જ્યાં ચોમાસા દરમિયાન દરરોજ 16,000થી વધુ દર્દીઓ આવતા હતા ત્યાં હવે છેલ્લા સપ્તાહે આ સંખ્યા ઘટીને 11,055 રહી તો ડેન્ગ્યુના 33 અને મેલેરિયાના 16 કેસ પોઝિટિવ નોંધાયા છે જ્યારે વાયરલ ઇન્ફેક્શનમાં પણ ઘટાડો થયો છે પરંતુ હવે બેવડી ઋતુ શરૂ થવાની છે ત્યારે તાપમાનના ફેરફારથી બીમારીઓ વધી શકે છે। તહેવારો દરમિયાન હોસ્પિટલમાં લોકોની ભીડ વધે છે જેથી આરોગ્ય પ્રત્યે વધુ જાગૃતિ જરૂરી છે। તંત્રએ પણ બહારના અને વાસી ખોરાકથી દૂર રહેવાની અને સ્વચ્છતા જાળવવાની સલાહ આપી છે। આપણે આંકડા જોઈએ તો સોલા સિવિલમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ 33 જોવા મળેલ છે આખા વીક દરમિયાન। મેલેરિયાના 16 કેસ પોઝિટિવ જોવા મળેલ છે। આ સિવાય ચિકનગુનિયા કે સ્વાઇન ફ્લૂના કોઈ કેસ જોવા મળેલ નથી। લોકોએ ખાસ તો ધ્યાન રાખવું કે માનો કે જેને કોઈને શ્વાસની કે શરદીની કે તકલીફ રહેતી હોય વારંવાર થતું હોય એ લોકોએ હજુ પણ માસ્ક બને ત્યાં સુધી પહેરવું અને બહુ ધૂળવાળું કે ધુમ્મસવાળું વાતાવરણ હોય ત્યારે એમાં બહાર ન નીકળવું। દિવાળીના તહેવારોમાં પણ બહારનું ખાવાનું પણ બને ત્યાં સુધી ટાળે હિતાવહ છે। જીવલેણ કોલ્ડ ડ્રિંક કફ સિરપ મામલો સામે આવ્યો છે અને તે મામલો સામે આવ્યા બાદ હવે વાલીઓ ચિંતામાં મુકાયા છે ત્યારે અમદાવાદની સોલા સિવિલના એઆરએમઓએ જણાવ્યું છે કે સોલા સિવિલ હોસ્પિટલમાં કફ સિરપ રાજ્ય સરકારના નિર્ધારિત માપદંડો મુજબ જ પહોંચાડવામાં આવે છે। સાથે તેમણે અપીલ કરી છે કે વાલીઓ પોતે કોઈપણ મેડિકલમાંથી કફ સિરપ ખરીદીને બાળકોને ન આપે। ડોક્ટરની સ્પષ્ટ સલાહ વિના કોઈપણ દવા આપવી જોખમભરી હોઈ શકે છે। સોલા સિવિલ હોસ્પિટલમાં કફ સિરપ આવે છે તે રાજ્ય સરકારના સ્ટાન્ડર્ડ અને સ્પેસિફિકેશન મુજબ જ આવતી હોય છે છતાં પણ આપણે આપણા બાળકોના વિભાગમાં પણ વપરાતી જે કફ સિરપ છે એ આપણા પીડિયાટ્રિશિયન બધા એની ઉંમર એનું વજન અને એની માત્રા એકદમ સ્પેસિફિક નક્કી કરીને જ બાળકોને આપવામાં આવે છે। આપણે જે શરદી ઉધરસ થઈ છે તો સીધા ઓવર ધ કાઉન્ટર જે આપણે દવા લઈએ છીએ ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી તેવું ડૉક્ટરની સલાહ વિના કે તેમના ડોઝ જણાવ્યા વિના ન લેવી એ